તો દોસ્તો હવે આપણે જોવાનું છે એક મહત્વનો ટોપિક પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર. આમ જોઈએ તો છેલ્લો ટોપિક આપણો આ ગણીશું આપણે કે સમ્રાટ હર્ષવર્ધન. એને રિલેટેડ પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, પણ આ લેક્ચર તમે જોશો ને એટલે તમને આઈડિયા આવશે કે જે પ્રશ્નો પૂછાય છે ને એ બધા પ્રશ્નો તમારા આની અંદર કવર થઈ જશે. બરાબર. તો શરૂઆત કરીએ આપણે. સમ્રાટ હર્ષવર્ધન, એમનું શાસન ક્યાં હતું, ક્યારે સત્તા ઉપર આવે છે, બેકગ્રાઉન્ડ શું છે, આ બધી ચર્ચાની દોસ્તો આપણે બધી બાબતોની ચર્ચા છે દોસ્તો આપણે કરવાની છે. ઓકે, હવે અહીંયા કેવું બનશે દોસ્તો કે ખાસ ગુપ્ત સામ્રાજ્યનું પતન થશે એટલે 7મી સદીનો સમયગાળો હશે કે જેની શરૂઆતમાં હર્ષવર્ધનનો આપણને ઉદય થયેલો જોવા મળશે. ત્યાં સુધીમાં ઉત્તર ભારતની અંદર મુખ્ય 4 રાજવંશો જે છે એનું વર્ચસ્વ હતું. કોણ કોણ? તો કે મોખરી વંશ, કનોજમાં એમનું શાસન હતું. મૈત્રક વંશ, ગુજરાતમાં વલભીમાં શાસન હતું. મગધના ગુપ્તો છે અને પુષ્યભૂતિ વંશ કે થાણેશ્વરની અંદર જેમનું શાસન હતું. આ 4 રાજવંશ જે છે એનું વર્ચસ્વ વધારે હતું. ક્યારે? તો કે ગુપ્ત સામ્રાજ્યના પતન બાદ હર્ષવર્ધનનો ઉદય થાય છે ત્યાં સુધીમાં વચ્ચેના સમયમાં આટલા જે વંશ જે છે એ વિશેષ મહત્વ ધરાવતા હતા. ઓકે, હવે આની અંદર મોખરી વંશ, મૈત્રક વંશ ને મગધના ગુપ્ત, બરાબર, આ 3ની વિશેષ ચર્ચા અત્યારે હું નથી લેતો. આપણે મેઇનલી ફોકસ કરવાનું છે પુષ્યભૂતિ વંશ ઉપર, કે જે પુષ્યભૂતિ વંશની અંદર જ એક શાસક થઈ ગયા કે જેનું નામ છે દોસ્તો હર્ષવર્ધન. ક્લિયર? તો હર્ષવર્ધન જે છે એની વાત કરવાની છે આપણે. તો 4 રાજ્યો વચ્ચે ગુપ્ત વંશનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવાની સ્પર્ધા હતી. મોખરી, મૈત્રક, મગધ અને પુષ્યભૂતિ. ક્લિયર? ઓકે, તો મેઇનલી ટાર્ગેટ હવે શેના ઉપર આપણે કરીશું? પુષ્યભૂતિ વંશ ઉપર, કે ભાઈ પુષ્યભૂતિ વંશ જે છે એની માહિતી આપણને ક્યાંથી મળે છે. તો પહેલાં તો એ યાદ રાખો, પુષ્યભૂતિ વંશ જે છે એ ક્યાં શાસન કરતો હોય છે? થાણેશ્વરમાં. બરાબર. કયો વંશ? તો કે પુષ્યભૂતિ વંશ. ઓકે, તો પુષ્યભૂતિ વંશની માહિતી આપણને જે પ્રાપ્ત થાય છે તો કયા કયા સ્ત્રોતમાંથી પ્રાપ્ત થાય છે? તો બાણભટ્ટ, એમના દ્વારા લખેલ હર્ષચરિત અને કાદંબરી. હર્ષવર્ધન જે છે પોતે શાસક તો હતો પણ સાથે સાથે નાટક પણ લખતો, એટલે સંસ્કૃત ભાષાની અંદર જે નાટક લખ્યા છે એની અંદર, એટલે કે નાગાનંદ, રત્નાવલી, પ્રિયદર્શિકા. હ્યુએનસાંગ જે છે એમનું સરસ મજાનું એક પુસ્તક છે સિયુકી, કેમ કે હ્યુએનસાંગ જે છે હર્ષવર્ધનના સમયની અંદર ભારતમાં આવ્યો હતો. બરાબર છે. તો એની અંદરથી આપણને માહિતી મળે છે, એટલે કે બાણભટ્ટ, હર્ષવર્ધન અને હ્યુએનસાંગ ત્રણેના સાહિત્યમાંથી આપણને પુષ્યભૂતિ વંશ વિશેના ઇતિહાસની માહિતી પ્રાપ્ત થાય છે. ઓકે, પુષ્યભૂતિ વંશનું સામ્રાજ્ય ક્યાં હતું? તો કે ઉત્તર ભારતમાં થાણેશ્વર, એટલે કે અત્યારનો પંજાબ. બરાબર, અત્યારનો પંજાબ. ભાઈ ભારતની અંદર વાત કરીએ દોસ્તો આપણે તો ભારતનો ભાગ છે તો અહીંયા જે પંજાબ આવેલું છે, બરાબર, થોડુંક નીચે આવી ગયું તો આપણે થોડુંક ઉપર કરી નાખીએ, ચાલો. બરાબર, આ જે પંજાબનો ભાગ છે ત્યાં આગળ દોસ્તો આપણને જોવા મળશે થાણેશ્વર. ઓકે, સ્થાપક કોણ હતા એના? તો કે પ્રભાકર વર્ધન હતા. પુષ્યભૂતિ વંશ થાણેશ્વરમાં ગાદી હતી. સ્થાપક હતા કોણ? તો કે પ્રભાકર વર્ધન. ઓકે, હવે પ્રભાકર વર્ધનની થોડીક દોસ્તો આપણે વાત કરીએ. પ્રભાકર વર્ધન. ઓકે, તો પ્રભાકર વર્ધન કોણ હતા? તો મિત્રો ખાસ યાદ રાખજો, પુષ્યવતી વંશના સ્થાપક હતા. ઓકે, પ્રભાકર વર્ધને પરમ ભટ્ટાર્ક, મહારાજા ધીરાજ વગેરે જેવા બિરુદો પણ ધારણ કર્યા હતા. ઓકે, પ્રભાકર વર્ધને સામ્રાજ્ય સંપૂર્ણ પંજાબ અને દક્ષિણમાં માળવાના કેટલાક પ્રદેશો સુધી વિસ્તાર કર્યો હતો. એમના સમયગાળામાં એવું પણ બનતું હોય છે કે અગાઉ ગુપ્ત સામ્રાજ્યમાં જેનું આક્રમણ થયું હતું એ હવે પાછા જાગ્રત અવસ્થામાં આવે છે. સ્કંદગુપ્તે રેડી કરી દીધા ને, મને 50 વર્ષથી ઊભા ન થવા કરી દીધા હતા, પણ હવે ફરી પાછા જે છે ધીમે ધીમે જાગૃત થાય છે, હુણનું આક્રમણ થાય છે. ઓકે, અહીંયા દોસ્તો એક બીજો ડેટા યાદ રાખવાનો છે તમારે, સમજો. પુષ્યભૂતિ વંશ આમનું શાસન ક્યાં હોય છે? તો કે થાણેશ્વરમાં હોય છે. થાણેશ્વરમાં શાસન હોય છે. ઓકે, હવે એવું બનશે કે પુષ્યભૂતિ વંશ જે છે થાણેશ્વરમાં શાસન હોય છે. ઓકે,
હવે પુષ્યભૂતિ વંશના સ્થાપક રાજા કોણ? તો ખાસ યાદ રાખો, પ્રભાકર વર્ધન. ઓકે, પ્રભાકર વર્ધન જે છે એમને 3 સંતાન, 2 પુત્રો ને 1 પુત્રી. એક પુત્રીનું નામ હતું રાજશ્રી, મોટા પુત્રનું નામ હતું રાજ્યવર્ધન અને નાના પુત્રનું નામ હતું હર્ષવર્ધન. હવે પ્રભાકર વર્ધનની આપણે ચર્ચા કરી દોસ્તો, કે પ્રભાકર વર્ધન છે એમણે થાણેશ્વરમાં પુષ્યભૂતિ વંશની સ્થાપના કરી. સાથે સાથે એમણે પંજાબ પ્રાંત જે છે અને માળવા સુધી, દક્ષિણ માળવા સુધી જે છે પોતાનો સામ્રાજ્ય વિસ્તાર જે છે વધારી દીધો. હુણોનું આક્રમણ પણ એના સમયગાળાની અંદર આપણે જોયું, એના અલગ અલગ બિરુદો પણ આપણે જોયા. ઓકે, હવે માહિતી એવી મળે છે દોસ્તો કે આ રાજશ્રી જે છે ને એના લગ્ન થતા હોય છે. રાજશ્રીના લગ્ન કોની સાથે થતા હોય છે? તો ખાસ યાદ રાખજો, એમના લગ્ન થતા હોય છે ગ્રહવર્મન સાથે. લગ્ન થતા હોય છે. આ ગ્રહવર્મન કોણ હોય? કન્નૌજનો રાજા, એટલે કે મોખરી વંશનો રાજા હોય છે, એની સાથે એના લગ્ન થતા હોય છે. ઓકે, એટ અ ટાઈમ એવું બનશે દોસ્તો કે માળવાનો એક શાસક છે કે જેનું નામ છે દેવગુપ્ત. આ દેવગુપ્ત જે છે એ આક્રમણ કરશે કોની ઉપર? તો સીધો આક્રમણ કરશે કનોજ ઉપર. ક્યાં આક્રમણ કરશે? કનોજ ઉપર આક્રમણ કરશે. કોણ? તો કે દેવગુપ્ત. કનોજ ઉપર આક્રમણ કરીને આ ગ્રહવર્મનની હત્યા કરી નાખશે અને રાજશ્રી જે છે એનું અપહરણ કરશે. પરિસ્થિતિ એવી આવશે કે રાજશ્રી જે છે એ કન્નૌજના રાજાની પત્ની હતી, રાજાનું અવસાન થયું. રાજાનું અવસાન થશે એટલે કન્નૌજ જે છે એ કન્નૌજ રાજ્ય જે છે એ રાજ્ય રાજા વિહોણું થશે. ઓકે, બનશે એવું કે હવે રાજ્યશ્રી જે છે એ કાર્યભાર સંભાળવા માટે આવી શકે, પણ રાજ્યશ્રીનું અપહરણ કરી નાખ્યું છે. કન્નૌજના રાજા જે છે મૃત્યુ પામતા કન્નૌજની ગાદી ખાલી પડી. સમજો. ઓકે, હવે એની જવાબદારી જે છે લેતા હોય છે કોણ? રાજ્યવર્ધન. શું કામ? કેમ કે 2 પ્રશ્ન છે. એક તો બનેવીની હત્યા થઈ ગઈ છે, બેનનું અપહરણ થઈ ગયું છે. રાજ્યની વાત તો પછી, પણ પહેલા આ 2 પ્રશ્નોને સોલ્વ કરવા પડશે. એટલે રાજ્યવર્ધન જે છે એ એક્ટિવ થશે. રાજ્યવર્ધન જેવો એક્ટિવ થશે અને સીધો આક્રમણ કરવા માટે ક્યાં જશે? તો કે ખાસ આ માળવાનો રાજા દેવગુપ્ત છે એની ઉપર. શું કામ? કેમ કે કનોજ જે છે એ કનોજને છોડાવવું પડશે. કનોજને છોડાવવું પડશે અને દેવગુપ્ત ઉપર આક્રમણ કરશે. દેવગુપ્ત જે છે એ દેવગુપ્તને પાડી દેશે. દેવગુપ્તને પાડી દેશે. પણ બનશે એવું, દેવગુપ્ત જે છે દેવગુપ્તની મદદે આવતો હોય છે એક બીજો રાજા કે જેનું નામ છે શશાંક. આ છે ને ગોંડ વંશનો શાસક હોય છે. ગોંડ વંશનો શાસક શશાંક દેવગુપ્તની મદદે આવતો હોય છે. શશાંક જેવો દેવગુપ્તની મદદે આવશે, અહીંથી રાજ્યવર્ધન આવ્યો, બરાબર. દેવગુપ્તની સામે તો રાજ્યવર્ધન ટકી શકે એમ છે, પણ આ ગોંડ વંશનો શાસક શશાંક જે છે એ હત્યા કરી નાખશે રાજ્યવર્ધનની. રાજ્યવર્ધનનો કાર્યક્રમ પૂરો. ઓકે, પ્રભાકર વર્ધનનું અવસાન થયું હતું એટલે રાજ્યવર્ધન ગાદી ઉપર આવ્યા હતા. આ રાજ્યવર્ધનનું અવસાન થયું, બેન જે છે એ કેદ છે. હવે બનશે એવું, જવાબદારી આવશે હર્ષવર્ધન ઉપર. પણ પ્રશ્ન હાળો એ છે કે હર્ષવર્ધન માત્ર 16 વર્ષના છે, હાવ નાના છે. મૂછુના દોરા ફીટા છે, હજી હાવ નાના છે. ઓકે, તો બનશે એવું કે હર્ષવર્ધન જ્યારે ગાદી ઉપર આવશે એટલે પહેલું કામ શું કરશે? પહેલું કામ કરશે દેવગુપ્તને ગોતવાનું. કેંગ્યોલો દેવગુપ્ત પહેલું કામ શું કરશે? કેંગ્યોલો દેવગુપ્ત કે જેણે ગ્રહવર્મનની હત્યા કરી હતી, પહેલો કાર્યક્રમ એનો પતાવશે. દેવગુપ્તની હત્યા કરી નાખશે. કોણ? તો કે હર્ષવર્ધન. બીજો કાર્યક્રમ એનો બતાવશે કે કેંગ્યોલો શશાંક જેણે એના ભાઈની હત્યા કરી હતી. કેંગ્યો શશાંક જેણે એના ભાઈની હત્યા કરી હતી, બીજો એનો ગોતશે. એ પહેલા દોસ્તો એવું બનશે કે કનોજના રાજા એટલે કે ગ્રહવર્મનની હત્યા થઈ હતી, રાજશ્રી એનું અપહરણ થયું હતું, તો હર્ષવર્ધન શું કરશે? રાજશ્રીને કેદમાંથી છોડાવશે. કોણ? તો કે હર્ષવર્ધન.
એટલે હવે કનોજની જવાબદારી જે છે એ બેન રાજ્યશ્રી પાસે આવી, પણ કનોજના અમુક જે જાણીતા વ્યક્તિઓ હતા ને વિદ્વાનો વ્યક્તિ હતા ને એમણે બધા એવું કીધું કે કનોજ જે છે ને એ કનોજની ગાદી પણ હવે જે છે એમના બેનના કહેવાથી હર્ષવર્ધન જે છે સોંપવામાં આવશે. એટલે રાજ્યશ્રી કહી દેશે કે હર્ષવર્ધન તમે કનોજની ગાદી સંભાળો. તો કેવડી મોટી જવાબદારી હર્ષવર્ધન ઉપર, એક તો થાણેશ્વરની ગાદી સંભાળવાની અને બીજી બેનનું રાજ્ય બનાવીની હત્યા થઈ ગઈ છે એટલે કનોજ પણ સંભાળવાનું. ઓકે, હવે બેયની જવાબદારી હર્ષવર્ધન ઉપર આવી. ઓકે, બીજું કામ એ કરશે કે ક્યાંય ગયો ઓલો શશાંક, તો શશાંક તો ગોંડ વંશનો શાસક એટલે કે બંગાળની આજુબાજુના વિસ્તારમાં, સીધો એટેક કરવા માટે ક્યાં જતો હતો હર્ષવર્ધન, તો કે બંગાળ તરફ જતો હતો. પણ રસ્તામાં એવું બન્યું કે મગધના ગુપ્તો નડ્યા. પણ એ મગધના ગુપ્તો જે છે એ એટલા બધા હેરાન નહીં કર્યા. બરાબર, આ મેઇન ગુપ્ત નથી, આ મગધના ગુપ્તો અલગ છે. ઓકે, સીધો પહોંચવા જાય છે ગોંડ વંશના શાસક શશાંક સુધી. પણ રસ્તામાં એને જે છે સમાચાર એવા મળ્યા કે આ કારીગર છે ને અઘરો છે. આ કારીગર જે છે એ જાદુ મંત્ર ટોણા બધાથી પરિચિત છે, પશ્મીભૂત કરી નાખશે, એકલું ન જવાય. આની સામે જવું હોય તો તમારે કોઈક એવા વ્યક્તિની સાથે રાખવો પડે કે જે માથા ભારે હોવો જોઈએ, આ બધી વસ્તુનો તંત્ર મંત્રનો જાણકાર હોવો જોઈએ. કાંઈ વાંધો નહીં. પરિસ્થિતિ એવી બની કે હવે હર્ષવર્ધન જે છે એ હર્ષવર્ધન મદદ લેશે કોની, તો કે કામરૂપ એટલે કે આસામનો વિસ્તાર કહેવાતો. એને એક રાજા હતા જેનું નામ હતું ભાસ્કર વર્મન, એમની મદદ લેશે. કે જેવી ભાસ્કર વર્મનની મદદ લેશે અને સીધે સીધો આ ગોંડ શાસક જે છે શશાંક એની હત્યા કરશે અને પૂર્વમાં પણ પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી દેશે. અહીં માળવા સુધી પૂગી ગયો. અહીંયા કનોજ જે છે બેનની ગાદી સંભાળી લીધી અને પોતે થાણેશ્વરની ગાદી ઉપર બેઠો છે. આ બધું કોણે કવર કરી લીધું, તો કે હર્ષવર્ધને. ક્લિયર. અને ભાસ્કર વર્મનને કીધું કે ભાઈ હું અહીંયા પૂર્વ બાજુ તો હવે નાનો છું, પૂર્વ બાજુ કેમ આવી શકું, અહીંયા આટલો સામ્રાજ્ય વિસ્તાર તો કરી દીધો છે આપણો, એટલું તું સાચવી લે પૂરા. પૂર્વનો પટ્ટો જે છે ભાસ્કર વર્મનને સોંપીને ફરી પાછા થાણેશ્વર તરફ જે છે આગળ વધતા હોય છે. તો આ સમ્રાટ હર્ષ. નેક્સ્ટ એના પછી વાત કરીએ. ખાસ દોસ્તો અહીંયા તમને એક સરસ મજાની અહીંયા જે ઇમેજ આપવામાં આવી છે એની માહિતી આપું તમને. જે કોઈ વિદ્યાર્થી મિત્રો છે પીએસઆઈની તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય, સીસી છે, અલગ અલગ પરીક્ષાઓની તૈયારી કરતા હોય, એમાં ખાસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય ને એવા વિદ્યાર્થી મિત્રો માટે આપણે ઓનલાઈન મોક ટેસ્ટ પેપર જે છે એ તૈયાર કરેલા છે. સક્સેસ ઓનલાઈન મોક ટેસ્ટ પેપર કે જેનો લાભ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળવાપાત્ર છે આપણી આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર. આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો, જેની અંદર તમને ઓનલાઈન મોક ટેસ્ટ પેપર છે એનો લાભ મળશે. શું છે આની અંદર, કઈ રીતે છે સમજો. આની અંદર કોન્સ્ટેબલના 10 પેપર સેટ તમને મળશે. એક પેપરમાં 200 પ્રશ્નો હોય તો 10 પેપરની અંદર દોસ્તો 2000 પ્રશ્નો જે છે તમને મળવાના છે. વિધાન આવશે, જોડકા આવશે, બધા આવશે. એટલે આમ તમે ગણો ને તો આના ડબલ જેટલા પ્રશ્નો કહી શકીએ, કેમ કે વિધાન 3 હોય, 4 હોય, 2 હોય, એટલે ઘણા બધા પ્રશ્નો તમને મળશે આની અંદર. માત્ર ને માત્ર દોસ્તો કેટલા રૂપિયાની અંદર, તો કે 99 રૂપિયાની અંદર મળશે. તો જે કોઈ મિત્રોની ઈચ્છા હોય તો ખાસ 6 મહિનાની વેલિડિટી છે. અત્યારે જ આપણી આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો જે છે આનો મેક્સિમમ લાભ લો અને તમારા મિત્રોને પણ તમે શેર કરો. સ્પર્ધન છે છોકરાઓ. ક્લિયર. જે કંઈ આપણે જોયું બધી વસ્તુ અહીંયા જોતા જઈએ. આપણે શું કીધું, પ્રભાકર વર્ધન જે છે એને 2 પુત્રો હતા, રાજ્યવર્ધન અને હર્ષવર્ધન. તેમ એક પુત્રી હતી રાજ્યશ્રી. રાજ્યશ્રીના લગ્ન મોખરી વંશના રાજા ગ્રહવર્મન સાથે કરવામાં આવ્યા હતા. ઓકે, બાણભટ્ટ દ્વારા જે કરવામાં આવેલો ઉલ્લેખ છે મુજબ પ્રભાકર વર્ધન રાજા જે છે એને શું કહેવામાં આવતા, ખાસ યાદ રાખો, મૃગરૂપી હુણ માટે સિંહ. એટલે હુણો માટે એને સિંહ કીધા છે. સિંધુ નરેશ માટે તાપ સમાન ગણ્યા છે. ગુજરાતના શાસકોની ઊંઘ ઉડાવનાર કીધા છે એને. ગાંધારના સ્વામી ગંધમાદન હાથી માટે પિત્તજવર. લાટના કૌશલના વિનાશકર્તા તરીકે ઓળખાયા છે. માળવાના ભાગ્યદેવી રૂપી લતા માટે પરશુરામ તરીકે ઓળખાયા છે. અને પ્રભાકર વર્ધનના સામર્થ્યના વખાણ કરવામાં આવેલા છે આ બધા નામ તરીકે. ટૂંકમાં બધા માટે આ પ્રભાકર વર્ધન જે છે ને એ હેરાન કરી દે એવા હતા. ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે. ઓકે, હવે દોસ્તો જે છે સમ્રાટ હર્ષવર્ધનની વાત કરી કે 16 વર્ષની ઉંમરે ગાદી ઉપર આવ્યા. 606માં રાજગાદીએ આવ્યા. હર્ષવર્ધને 41 વર્ષ સુધી શાસન કર્યું. શશાંક જે છે એની સાથે યુદ્ધ કર્યું. મોખરીના રાજા ગ્રહવર્મનનું મૃત્યુ થયું હતું
ગ્રહવર્મન હર્ષવર્ધનીબેન રાજ્યસિંહના પતિ હતા. જોઈ ગયા છીએ બધું આપણે. ગ્રહવર્મનના મૃત્યુ બાદ જે છે એ કનોજના મોખરી રાજ્યના મંત્રીઓની વિનંતી કરવામાં આવી કે હર્ષવર્ધન કનોજની રાજ્ય વ્યવસ્થા સંભાળે. એમની બેણે પણ કીધું. બાણભટ્ટ દ્વારા જે સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર લખવામાં આવ્યું છે એ શેની અંદર, તો કે હર્ષચરિતની અંદર લખવામાં આવ્યું છે. એટલે હર્ષવર્ધન સંબંધિત તમામ માહિતીઓ આપણને જે છે ત્યાં આગળથી પ્રાપ્ત થતી હોય છે. ઓકે, સૌ પ્રથમ હર્ષવર્ધન શું કરશે? આપણે જોઈ ગયા જ બધી વસ્તુ છે, આની અંદર કાંઈ નવીન છે નહીં. બરાબર. ગોંડના રાજા શશાંકની પણ હત્યા કરી નાખશે. ઓકે, ગ્રહવર્મનની હત્યા જે છે એ કોણે કરી હતી? તો ખાસ યાદ રાખો, ગ્રહવર્મનની હત્યા કરેલી હતી દેવગુપ્તે. બરાબર, તો એમની પણ જે છે હત્યા કરી નાખશે. ગ્રહવર્મનની હત્યા કરી નાખશે. ઓકે, એના પછી દોસ્તો ખાસ વાત કરીએ તો આપણે જે અહીંયા જોયેલું હતું કે ભાઈ ગ્રહવર્મન જે છે એ ગ્રહવર્મન કનોજના રાજા હતા. એ કનોજના રાજાની હત્યા જે છે કોણે કરેલી હતી? તો મિત્રો ખાસ યાદ રાખજો, દેવગુપ્તે કરેલી હતી. બરાબર, દેવગુપ્તે કરેલી હતી ગ્રહવર્મનની હત્યા. તો એનો બદલો કોણ લેશે? તો ખાસ લેશે કોણ? તો સમ્રાટ હર્ષવર્ધન લેશે. ઓકે, કનોજને થાણેશ્વર સાથે એકત્રિત કર્યા બાદ રાજધાની કનોજ બનાવવામાં આવી હતી. હર્ષવર્ધને સૌપ્રથમ માળવાના રાજા દેવગુપ્તની હત્યા કરી હતી. ત્યારબાદ ગોંડના શાસક શશાંક જે છે એ શશાંકને પણ હરાવી દીધો હતો. ઓકે, કનોજ અભિયાનમાં મદદ કરી હતી કોણે? તો કે ગોંડના શાસક શશાંકે. કોને મદદ કરેલી હતી? તો યાદ રાખજો, દેવગુપ્તને. અને રાજ્યવર્ધનની હત્યા થઈ હતી. ઓકે, હર્ષવર્ધનના બીજા અભિયાનની અંદર મગધ અને શશાંકના રાજ્ય પર પણ પોતે જીત મેળવતો હોય છે. એટલે હર્ષવર્ધન અહીંયા છે ને દોસ્તો, પૂર્વ સુધી પોતાનું સામ્રાજ્ય વધારી દીધું. ગોંડ શાસકને હરાવી દીધો, માળવાના રાજ્યને હરાવી દીધો, કનોજ છે પોતાની બેનનું સામ્રાજ્ય પોતે જે છે એ લઈ લીધું મંત્રીઓના કહેવાથી, થાણેશ્વરને પણ સંભાળી લીધું અને કનોજને રાજધાની બનાવી દીધી. ઓકે, આગળ જતા એવું બનશે કે ગોંડ પ્રદેશના શાસકને હરાવવા માટે હર્ષવર્ધન જે છે એ કામરૂપ એટલે કે અસમના એક રાજા હતા ભાસ્કર વર્મન, એમને જે છે મદદ લેશે અને એ વિસ્તાર જીતીને એમને જે છે વહેંચી આપશે, એટલે કે એમને સંભાળવા માટે આપી દેશે. આમ હર્ષવર્ધને જે છે ઉત્તર ભારતનો મોટો ભાગ કબજે કર્યો હતો. હ્યુએનસાંગના મતે જે છે સતત યુદ્ધ કર્યા હતા, જેના પરિણામ સ્વરૂપે હર્ષવર્ધનને 6 વર્ષની અંદર 5 રાજ્યો પંજાબ, કન્નૌજ, ગોંડ, ઓડિશા અને મિથિલા એના ઉપર જીત મળેલી હતી. આથી એને શિલાદિત્યનું બિરુદ પણ પ્રાપ્ત થયેલું હતું. મિત્રો ખાસ યાદ રાખજો, શિલાદિત્યનું બિરુદ જે છે કોને પ્રાપ્ત થયેલું હતું? સમ્રાટ હર્ષવર્ધન, કે જેને શિલાદિત્યનું બિરુદ પણ પ્રાપ્ત થયું હતું. આ એક વસ્તુ યાદ રાખજો, સમ્રાટ હર્ષવર્ધન જે છે એને એક બિરુદ પ્રાપ્ત થયેલું હતું. કયું? તો બિરુદ પ્રાપ્ત થયેલું હતું શિલાદિત્યનું. કેમ કે 6 વર્ષના સમયગાળાની અંદર ભેરુએ ઘણું ભેગું કરી લીધું હતું. માત્ર 16 વર્ષની ગાદીએ આવ્યો, શશાંકને પાડી દીધો, ગોંડ રાજ્ય મેળવી લીધું, માળવા ઉપર વિજય મેળવી લીધો. બહેનનું રાજ્ય કનોજ છે, મંત્રીના કહેવાથી ને બેનના કહેવાથી કનોજ પણ પોતે જે છે એ સંભાળતા હોય છે અને થાણેશ્વરની ગાદી ઉપર તો હતા જ. એટલે આવડું મોટું સામ્રાજ્ય ભેગું કરી દીધું આ ખેલાડીએ માત્ર 16 થી 20 વર્ષની ઉંમરમાં. વિચાર કરો, પછી એને બિરુદ આપવા પડે કે ન આપવા પડે? તો એને એક બિરુદ મળ્યું છે શિલાદિત્યનું. કયું બિરુદ મળેલું છે? શિલાદિત્યનું બિરુદ જે છે એમને પ્રાપ્ત થયેલું છે. ઓકે, ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે જે કોઈ વિદ્યાર્થી મિત્રો છે એ પીએસઆઈની તૈયારી કરતા હોય, કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય અથવા તો અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય, તો એવા વિદ્યાર્થી મિત્રો માટે છે એ ખાસ આપણે કોમ્બો ઓફર લઈને આવ્યા છીએ કે જેની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને પીએસઆઈ કોન્સ્ટેબલ સ્પેશિયલ માસ્ટર સ્ટ્રોક એનસીઆરટી જીસીઆરટી પુસ્તક મળશે. સાથે સાથે રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનનું પુસ્તક પણ મળશે. આ બુક જે છે માસ્ટર સ્ટ્રોક, એની અંદર ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ આ ત્રણનો સમાવેશ કરીને પીએસઆઈ કોન્સ્ટેબલના સિલેબસ મુજબ એનસીઆરટી જીસીઆરટીમાંથી લીટીએ આપણે પ્રશ્નો આની અંદરથી કાઢેલા છે અને એ પાછા 360 ડિગ્રી એનાલિસિસ સાથે આપણે કીધેલા છે. તો ખાસ આ પુસ્તક ઉપયોગી છે. સાથે વિશેષ લાભ તમને મળશે રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશનનો. 1000 કરતાં વધારે એમસીક્યુ છે. એસએસસી બેન્કિંગમાં પૂછાઈ ગયેલા પ્રશ્નોનો સમાવેશ છે, એટલે લેવલ તમે સમજી શકો. બરાબર, એકદમ બેઝિકથી લઈને ટોપ લેવલ સુધીના આની અંદર બાયફર્કેટ કરીને તમને જે છે દાખલાઓ આપવામાં આવેલા છે. જબરદસ્ત તમારી પ્રેક્ટિસ આની અંદર થશે. તો કોમ્બો ઓફર અવેલેબલ છે. 750 રૂપિયામાં 2 પુસ્તકો ઘરે મેળવવા હોય તો અત્યારે જ બુકિંગ કરો આઈસોનાઇન એપ્લિકેશન ઉપર, કોમ્બો ઓફરનો લાભ લો. બરાબર, અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો પુસ્તક પરચેસ કરી શકો છો. સમ્રાટ હર્ષવર્ધનની જે વિજય યાત્રા છે એની દોસ્તો આપણે ચર્ચા કરીએ તો ખાસ કરીને એક વિદેશી યાત્રી, ચીની યાત્રી એમના સમયગાળામાં આવતો હોય છે, એમણે વર્ણન કર્યું છે. તો સમ્રાટ હર્ષવર્ધનના સમયગાળામાં જે ચીની યાત્રાળુ આવતો હોય છે એમનું નામ શું હોય છે? હ્યુએનસાંગ. એમણે એવું કીધું છે કે હર્ષવર્ધન જે છે એમણે ખાસ પોતાની સૈન્યની અંદર જે છે વધારો કરેલો હતો અને સૈન્યની અંદર પણ પર્ટિક્યુલર અહીંયા કીધું છે
કે પાયદળમાં એમણે વધારો કરેલો હતો. એમની પાસે પાયદળ જે છે જે હતું એની અંદર એમણે શું કર્યો હતો તો કે ઉત્તરોત્તર વધારો કરેલો હતો. ઓકે, હાથીદળની અંદર પણ ખાસ એવું કહેવામાં આવે છે વધારો કરવામાં આવ્યો હતો. 60,000 જે છે એનું હાથીદળ એમની પાસે અવેલેબલ હતું. ઘોડેસવાર એટલે કે અશ્વસવાર જે છે એની અંદર પણ વધારો કર્યો હતો અને 1 લાખ જેટલું જે છે એમની પાસે ઘોડેસવાર જે છે ઘોડેસવારનું બળ હતું. એટલે આપણે જોઈ શકીએ દોસ્તો કે આ શાસક જે છે કેવું હશે, શક્તિશાળી હશે. આવડું મોટું પોતાની પાસે સૈન્ય રહેલું છે. ઓકે, એટલે હવે તો એમની સામે કોઈ પડે એટલે સામેવાળાનું તો ઢીમ ઢાળી જ દે. એટલું સૈન્ય એમણે ભેગું કરેલું છે. ઓકે, પણ ખાસ બનતું એવું હોય છે કે સમ્રાટ હર્ષવર્ધન છે એમણે ઘણા બધા પ્રદેશો ઉપર આક્રમણ કર્યું, ઘણા બધા પ્રદેશો છે એને જીતી લીધા. પણ એક યુદ્ધ એવું છે દોસ્તો કે જેની અંદર સમ્રાટ હર્ષવર્ધનની હાર થતી હોય છે. અને એ યુદ્ધ જે છે એ કોની સાથે થતું હોય છે તો મિત્રો ખાસ યાદ રાખજો, પુલકેશી દ્વિતીય સાથે જે યુદ્ધ થતું હોય છે. ક્લિયર? એ યુદ્ધની અંદર સમ્રાટ હર્ષવર્ધનની હાર થતી હોય છે. હવે બન્યું એવું કે આ જે પોર્શન તમે અહીંયા જોઈ રહ્યા છો, આટલો જે પોર્શન છે દોસ્તો, આટલો જે પોર્શન છે, આ પોર્શનની અંદર એમણે પોતાનું આધિપત્ય જે છે પ્રસ્થાપિત કરેલું હતું. કોણે? સમ્રાટ હર્ષવર્ધન. ઓકે, હવે બનશે એવું કે હર્ષવર્ધન એમણે એક ઈચ્છા રાખેલી કે હવે જે છે એ હું અહીંયાથી જે નદી પસાર થાય છે, બરાબર, એટલે કે આ જે નદી છે, બરાબર, આ નદી જે છે એની આ બાજુ હું જાઉં. ઉત્તરની બાજુ તો મેં મારું સામ્રાજ્ય પ્રસ્થાપિત કરી દીધું છે. હવે આ જે નદી છે એ નદી દોસ્તો નર્મદા નદી. તો એમણે એવું નક્કી કર્યું કે નર્મદા નદી જે છે એ નર્મદા નદી હું પાર કરું અને દક્ષિણ બાજુ આગળ વધું. જેવો અહીંયા પહોંચે છે દોસ્તો એટલે ત્યાં આગળ એમનું જે છે એ ખાસ એમનું જે છે એ ખાસ મુલાકાત થતી હોય છે. કોની સાથે? તો યાદ રાખજો દોસ્તો, પુલકેશી દ્વિતીય સાથે. કેમ કે પુલકેશી દ્વિતીય જે છે એ ખાસ કરીને બાદામીની અંદર એટલે કે કર્ણાટકની આજુબાજુનો વિસ્તાર ત્યાં પોતાનું સામ્રાજ્ય જમાવીને બેઠા હતા અને હર્ષવર્ધન એના ઇલાકામાં ગયા. એટલે કૂટો છેટકો પુલકેશી દ્વિતીયનો. બંને વચ્ચે જે છે યુદ્ધ થતું હોય છે. ખાસ બાદામીના ચાલુક્યો અને સમ્રાટ હર્ષવર્ધન એટલે કે પુલકેશી દ્વિતીય અને હર્ષવર્ધન બંને વચ્ચે યુદ્ધ થતું હોય છે. યુદ્ધની અંદર બટાસટી બોલી અને હાર કોની થઈ? હર્ષવર્ધનની. હર્ષવર્ધન હારી ગયા. નક્કી કરે છે કે આજ દી પછી કોઈ દી નર્મદા પાર નહીં કરવાની. ત્યાં આપણી ધબધબાટી બોલી જાય. એટલે હર્ષવર્ધન જે છે એમની હાર થાય છે. આ સમગ્ર માહિતી શેમાંથી મળે છે? તો એહોલ અભિલેખ એની અંદરથી આપણને માહિતી મળતી હોય છે. કે એહોલ અભિલેખમાંથી આપણને કઈ માહિતી મળતી હોય છે કે સમ્રાટ હર્ષવર્ધન જે છે એ સમ્રાટ હર્ષવર્ધનની હાર થતી હોય છે પુલકેશી દ્વિતીયની સામે. નેક્સ્ટ કન્ટિન્યુ કરું તો હર્ષવર્ધન જે છે જેવો અહીંથી રિટર્ન થતો હોય છે મતલબ કે હર્ષવર્ધન અત્યારે નર્મદા નદી છે, નર્મદાથી ફરી પાછો રિટર્ન જે છે થતો હોય છે, ઉત્તર બાજુ જતો હોય છે. તો એને મજા આવી કે લઈને આ બાજુ આટો મારતો જાવ પશ્ચિમ બાજુ અહીંયા આગળ જોવા મળશે કોણ? તો કે મૈત્રકો. ઓકે, મૈત્રક વંશનો એક રાજા છે જેનું નામ છે ધ્રુવસેન બીજો. ધ્રુવસેન બીજા સાથે બટાસટી બોલશે. હર્ષવર્ધન વર્સેસ ધ્રુવસેન બીજો. બંને વચ્ચે યુદ્ધ થશે. યુદ્ધનું પરિણામ દોસ્તો એવું આવશે દોસ્તો કે આની અંદર સમ્રાટ હર્ષવર્ધન જીતી જાય. હાર્યું કોણ દોસ્તો? તો ખાસ હારશે કોણ? તો કે ધ્રુવસેન બીજો. ઇતિહાસની અંદર જે છે એ ખાસ એવો ઉલ્લેખ છે કે ધ્રુવસેન બીજો અને સમ્રાટ હર્ષવર્ધન આ બંનેની જે છે એ મુલાકાત થતી હોય છે. ક્યાં? તો કે આપણા ગુજરાતની અંદર મૈત્રકોની રાજધાની વલભી. ત્યાં આગળ બંને વચ્ચે યુદ્ધ થાય છે. હર્ષવર્ધન, ધ્રુવસેન બીજો બંને વચ્ચે યુદ્ધ થાય છે. યુદ્ધનું પરિણામ દોસ્તો એવું આવશે કે હર્ષવર્ધન જીતી જાય. ધ્રુવસેન બીજો જે છે એ પોતે હારશે. ઓકે, એટલે વસ્તુ કેવી બની કે પોતાના પ્રદેશની અંદર કોઈ બહારનો શાસક આવીને હરાવી દે. એટલે ધ્રુવસેન બીજો જે છે એ ધ્રુવસેન બીજાને એ વસ્તુ જે છે એ આગલે દી રાતે જ યુદ્ધ થવાનું હતું ને આગલે દી રાતે જ છે ને નીંદર નહોતી આવતી. ચાલો આપણા પ્રદેશમાં આવીને હર્ષવર્ધન આપણું જે છે દબદબો ઓછો કરી નાખે
એ તો ભેગું થાય નહીં. એટલે ધ્રુવસેન બીજો છે એમણે બુદ્ધિ વાપરી. એમણે શું કર્યું તો કે પોતાનું જેટલું સૈન્ય હતું ને બધું સૈન્ય જે છે એ સૈન્ય ભેગું કરી દીધું. જેટલું સૈન્ય હતું એ બધું સૈન્ય ભેગું કરી દીધું. બધાને આમ અડીખમ રાખી દીધા, તૈનાત કરી દીધા. વાત જવા દો. એવા હર્ષવર્ધન આવે, યુદ્ધ કરે, કાંઈ વાંધો નહીં, યુદ્ધની પરિસ્થિતિ સર્જાય ભલે થઈ જાય કે, પણ આમાં મોડું ઉતરવું નથી. પૂરેપૂરી વીરતા એમણે દાખવી, પણ છતાં એવું બનતું હોય છે દોસ્તો કે એમની હાર થતી હોય છે. પણ ધ્રુવસેન બીજાની જે આ યુદ્ધની નીતિ, યુદ્ધ કરવા માટેની એમની જે રણનીતિ છે, સાથે સાથે એમની જે પ્રતિષ્ઠા છે, આવડું મોટું સૈન્ય ભેગું કર્યું હતું, ભાઈ પહેલેથી જ બોલાવી લીધા હતા, તો એની પ્રતિષ્ઠા, એમની યુદ્ધ કરવાની રણનીતિ, આ બધી વસ્તુથી સમ્રાટ હર્ષવર્ધન પ્રભાવિત થયો. એટલે હર્ષવર્ધને શું કીધું કે ભલા આની જ કરતાં હારો જમાઈ કે જિંદગીમાં મળે નહીં, જમાઈ આની કરતાં હારો મળે નહીં એવું નક્કી કરીને પોતાની પુત્રીના લગ્ન કરાવતા હોય છે ધ્રુવસેન બીજા સાથે. એટલે હર્ષવર્ધન જે છે એને પુત્રીના લગ્ન કોની સાથે કરાવ્યા? ધ્રુવસેન બીજા સાથે કરાવ્યા. ઓકે, આથી એવું બનશે કે હવે જે છે સમ્રાટ હર્ષવર્ધન ગુજરાત સુધી પણ પહોંચી ગયો. એટલે ગુજરાત સુધી એમનું જે છે એ સામ્રાજ્ય પ્રસ્થાપિત થયેલું. તો હવે એન્ડરમાં આવી ગયું ને ભાઈ, ત્યાં કંઈ યુદ્ધ કરવા નહીં જવાનું, ત્યાંથી પૂરેપૂરું પ્રોટેક્શન, ત્યાંથી કોઈ બળવો ન થાય, ત્યાંથી કોઈ વિદ્રોહ ન થાય, કાંઈ ન થાય, પૂરેપૂરું કંટ્રોલમાં. એટલે એનું સામ્રાજ્ય ત્યાં સુધી વિસ્તૃત થઈ ગયું. ત્યાં સુધી કંઈ તકલીફ જેવું છે નહીં. પણ જો આ નર્મદાને વેટાને તો માથાકૂટ થાય, તો ઉપાધિ ઊભી થાય. એ જ હવે એ કરવા માગતા નથી. ઓકે, બનશે એવું કે હર્ષચરિત જે છે એની અંદર આપણને ઉલ્લેખ મળ્યો છે કાશ્મીર અને નેપાળ, એની અંદર પણ હર્ષનું શાસન હતું. એટલે આખો વિસ્તાર આવી ગયો, બરાબર. એમાં આ જે વિસ્તાર જે છે એટલે કે નેપાળનો જે વિસ્તાર છે એમાં પણ હર્ષનું શાસન હતું. ઓકે, ખાસ યાદ રાખજો, હર્ષના સમયગાળાની અંદર એક મહત્વપૂર્ણ મુદ્દો બનતો હોય ને તો એ શું છે તો કે શાંતિપૂર્ણ શાસન. એ ઉગ્ર શાસક નહોતો આ. એમણે જે વિજય યાત્રાઓ કરી એની પાછળનું મેઇન રીઝન હોય ને દોસ્તો, તો એ એમનું શાંતિપૂર્ણ શાસન હતું. કે સમ્રાટ હર્ષવર્ધનના સમયગાળાની અંદર કોઈ માથાકૂટ નહોતી થતી ભાઈ. સમાજ જીવન જે છે એકદમ વ્યવસ્થિત શાંતિ રીતે ચાલતું હતું. એમની જે આ વિજય યાત્રાઓ છે એમનો હેતુ એવો નથી કે શક્તિશાળી હતો. સંપૂર્ણપણે એવું ના કહી શકાય કે શક્તિશાળી હતો એટલે જ સામ્રાજ્ય વધાર્યું. પણ શક્તિશાળી હોવાની સાથે સાથે એ જે છે વિદ્યાર્થી મિત્રો શાંતિપૂર્ણ શાસન વ્યવસ્થા માટે જે છે એ સાબિત થતો હોય છે. એટલા માટે દોસ્તો એવું બને છે કે એમની વિજય યાત્રા જે છે ઘણી બધી આગળ વધતી હોય છે. ઓકે, બીજી મહત્વની વસ્તુ કે સાહેબ તમે કેમ કહી શકો કે આ વ્યક્તિ જે છે શાંતિપૂર્ણ શાસન ચલાવતો હતો? રીઝન શું? આ બધાને ઉપાડી લીધા અહીંથી, એક જગ્યાએ જ પોતે ઉપડ્યો છે. તો આ તમે કેમ કહી શકો કે આ વ્યક્તિ જે છે એ વ્યક્તિના સમયગાળામાં શાંતિપૂર્ણ શાસન હતું? તો મિત્રો યાદ રાખજો, એમના સમયગાળાની અંદર બે મહત્વના વ્યક્તિઓ, એક વ્યક્તિ જે છે હ્યુએન સાંગ અને બીજા વ્યક્તિ જે છે બાણભટ્ટ. આ બંને વ્યક્તિએ પોતાના સાહિત્યોની અંદર જે છે એ ઉલ્લેખ કરેલો છે. હર્ષચરિતની અંદર અને સંયુક્તિ નામના ગ્રંથની અંદર એવો ઉલ્લેખ મળ્યો છે કે આ શાસક જે છે એ શાંતિપૂર્ણ કાર્યો કરતો. ક્લિયર? જરાય માથાકૂટ નહીં, એકદમ શાંતિપૂર્ણ રીતે જે છે આગળ વધેલો છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો સમ્રાટ હર્ષવર્ધન જેવી તેવી હસ્તી નહોતી ભાઈ. જો ઇમેજ તમે જોઈ શકો છો, સમ્રાટ હર્ષવર્ધન, બરાબર. એમનું જે સામ્રાજ્ય છે, ફરી એકવાર બધાને જણાવી દઉં કે એમનું સામ્રાજ્ય અહીંયા જેટલું યેલો પોર્શનની અંદર દેખાય છે આ બધા વિસ્તારની અંદર આપણને જોવા મળે છે. અને ઇતિહાસની અંદર એવો સ્ત્રોત હમણાં આપણે જોયું કે એમનું શાસન જે છે એ નેપાળની અંદર પણ હતું, સ્ત્રોત મળે છે. ચલો, તો અહીંયા આગળ દોસ્તો ખાસ યાદ રાખજો, હર્ષવર્ધન જે છે એ માત્ર ને માત્ર રાજા જ નહોતા, માત્ર ને માત્ર પોતે રાજા નહોતા, રાજાની સાથે સાથે પોતે જે છે સારામાં સારા લેખક પણ હતા. શું હતા દોસ્તો? સારામાં સારા લેખક પણ હતા. એમણે જે છે ખાસ કરીને 3 નાટકોની રચના કરી. અને આ 3 નાટકો છે દોસ્તો ખાસ કઈ ભાષાની અંદર છે? તો સંસ્કૃત ભાષાની અંદર છે. કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં છે. તો 3 નાટકોની રચના કરી સંસ્કૃત ભાષાની અંદર. આ 3 નાટકો કયા કયા? તો એક છે નાગાનંદ, બીજું છે રત્નાવલી અને ત્રીજું છે પ્રિયદર્શિકા. આ 3 નાટકોની રચના કરી હતી સમ્રાટ હર્ષવર્ધને. તો બધા દોસ્તો યાદ રાખશે કે સંસ્કૃતની અંદર 3 નાટકોની રચના લેખક હર્ષવર્ધને કરેલી છે. રાજા હતો એમણે નાગાનંદ, રત્નાવલી અને પ્રિયદર્શિકા. આ 3 જે છે એનું ખાસ એમના દ્વારા જે છે
એ રચના કરવામાં આવેલી છે. જો અહીંયા એક ઇમેજ તમે જુઓ છો, એ ઇમેજની અંદર શું છે? તો ઇમેજની અંદર જે છે ને દોસ્તો, સાઇન છે, સિગ્નેચર છે. કોની સિગ્નેચર છે? તો દોસ્તો ખાસ યાદ રાખજો, હર્ષવર્ધન, એટલે કે હર્ષ, એમની જે છે સિગ્નેચર છે, ઓટોગ્રાફ છે. જો અહીંયા લખ્યું છે ઓટોગ્રાફ ઓફ કિંગ હર્ષ, બરાબર, યાદ રાખજો. એના ઓરિજિનલ ઓટોગ્રાફ છે, એનો પણ સ્ત્રોત આપણને દોસ્તો મળતો હોય છે. તો એ વસ્તુ પણ આપણે સાથે સાથે કવર કરીએ છીએ. ખાસ બધા વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે જો પીએસઆઈની તૈયારી કરો છો તો આપના માટે લક્ષ્યવેધ પીએસઆઈ ઓનલાઈન મોક ટેસ્ટ પેપર જે છે આપણે લાવેલા છીએ. 5 પેપર સેટ હશે દોસ્તો, પેપર 1 અને પેપર 2, આવા ટોટલ 5 પેપર સેટ હશે. પીએસઆઈના સિલેબસ મુજબના હશે, બરાબર. 299 રૂપિયા ફી છે, 6 મહિનાની વેલિડિટી છે. જે કોઈ દોસ્તોની ઈચ્છા હોય તો આપણી આઈસોનેન એપ્લિકેશન ઉપર ડાઉનલોડ કરીને ખાસ તમે આ પીએસઆઈ મોક ટેસ્ટ પેપર સાથે જોડાઈ શકો છો. અને વિશેષતા એક તમને કહી દઉં કે આમાં પેપર 1 છે ને એ એમસીક્યુ છે, એની પ્રિન્ટ તમે નહીં કાઢી શકો. આ એક ચોખવટ કરી દઉં તમને. ડિસ્ક્રિપ્ટિવ હશે એટલે કે પેપર 2, એની પ્રિન્ટ તમે કાઢી શકશો અને એમાં લખવાની જગ્યા પણ આપશે. અને સ્વમૂલ્યાંકન કરવું હોય તમારે તો તમે એમાં લખીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકો. હવે તમે લખ્યું એ સાચું છે કે ખોટું છે એ તપાસવા માટે તમને ડિસ્ક્રિપ્ટિવ પેપર 2 જે છે ને એના મોડલ આન્સર મળશે, 10 દિવસની અંદર મળશે. તો આનો મેક્સિમમ લાભ લેજો દોસ્તો તમે, અને તમારા મિત્રોને પણ તમે ખાસ જે છે શેર કરજો. એના પછી આગળ સમ્રાટ હર્ષવર્ધનની અંદર વાત કરીએ તો જે એમના સમયગાળાની અંદર આવેલો વ્યક્તિ એટલે કે હ્યુએન ભરપૂર વખાણ કરે છે, વાત જાવ દેવા વખાણ કરે છે. એમણે એવું કીધું છે કે હર્ષવર્ધન જે છે એ ધર્મસભાઓ યોજતો. હર્ષવર્ધન જે છે એ ધર્મસભાઓ યોજતો. ઓકે, ક્યાં? તો કે કનોજમાં યોજતો અને ખાસ કરીને પ્રયાગરાજની અંદર પણ એ ધર્મસભાઓ યોજતો. આ ધર્મસભાની અંદર જે છે ખાસ એવું કહેવામાં આવે છે કે ભાઈ 20 જેટલા રાજાઓ જે છે એની અંદર સ્થાન લેતા, 4000 જેટલા બૌદ્ધ ભિક્ષુકો એની અંદર સ્થાન લેતા, 3000 જેટલા જૈન અને બ્રાહ્મણ સાધુઓ જે છે આની અંદર ભાગ લેતા. સમજો કે કનોજ અને પ્રયોગની અંદર જે છે એ ધર્મસભાઓ જે છે એમણે આયોજન કરેલી હતી, જેની અંદર બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા સાધુઓ પણ હતા, જૈન ધર્મ સાથે સંકળાયેલા અને બ્રાહ્મણ ધર્મ સાથે સંકળાયેલા જે લોકો હતા એ બધા એની અંદર જે છે ભાગ લીધેલો હતો. આંકડો બહુ મોટો અહીંયા કહી છે, યાદ રાખવાની આવશ્યકતા નથી. 20 રાજાઓ હતા, 4000 બૌદ્ધ ભિક્ષુકો હતા, 3000 જૈન અને બ્રાહ્મણ સાધુઓ હતા, બધાએ ભાગ લીધો હતો. આના આધારે આપણે એક મુદ્દો તો કહી શકીએ કે આ વ્યક્તિ જે છે એ સર્વધર્મ સંભાવ આ માન્યતા સાથે સંકળાયેલો છે. કેમ કે એનું ઉદાહરણ આપણે જોઈએ છીએ કે બૌદ્ધ ભિક્ષુકો, જૈન અને બ્રાહ્મણ સાધુઓ, 20 જેટલા રાજાઓ, આ બધાએ આની અંદર જે છે પોતે હિસ્સો લીધેલો હતો. ઓકે, ચાલો એના પછી દોસ્તો જોઈએ તો કનોજના સમારોહની અંદર દોસ્તો એવું બનતું હોય છે કે સમ્રાટ હર્ષવર્ધન એવું નક્કી કરતા હોય છે કે હવે પ્રયાગરાજ ખાતે જે છે ગંગા, યમુના, સરસ્વતી આ 3 નદીનો જે સંગમ છે એ સ્થાને દર 5 વર્ષે જે છે એક મોક્ષ પરિષદનું આયોજન કરવામાં આવશે. એવું ક્યારે નક્કી કરતા હોય છે? તો આ સમારોહ જે કનોજની અંદર આયોજન થયું એના પછી કે પ્રયાગરાજમાં દર 5 વર્ષે જે છે એ આપણે મોક્ષ પરિષદનું આયોજન કરશું. 3 મહિના સુધી ચાલે. 3 મહિના સુધી આ મોક્ષ પરિષદ જે છે એ ચાલતી હોય છે. આ 3 મહિનામાં સમ્રાટ હર્ષવર્ધન છેલ્લા 5 વર્ષમાં જમા કરેલી તમામ સંપત્તિઓ, રત્નો, આભૂષણો બધાનું દાન કરતા. એટલે કે આ વ્યક્તિ જે છે દાની શાસક હતો કે દર 5 વર્ષે પ્રયાગરાજની અંદર શું કરે તો કે એક મોક્ષ પરિષદનું આયોજન કરે. આ મોક્ષ પરિષદ 3 મહિના સુધી હાલે અને 3 મહિના સુધી શું કરે તો કે છેલ્લા 5 વર્ષમાં જેટલું પણ કમાણો હોય, જેટલી પણ એને આવક થઈ હોય, જેટલી એની સંપત્તિ છેલ્લા 5 વર્ષની અંદર આવી હોય એ બધી વસ્તુનું ખુલ્લા હાથે પોતે દાન કરી દેતો. શું કરી દેતો? ખુલ્લા હાથે પોતાનું દાન કરી દેતો. એની અંદર પછી સંપત્તિ આવી જાય, રત્નોય આવી જાય, આભૂષણો આવી જાય, આ બધી વસ્તુ જે છે બધી વસ્તુનું આ વ્યક્તિ શું કરી દેતો હતો? દાન કરી દેતો હતો. હા, એવું પણ બનશે કે એક ભિક્ષુક જે છે ભિક્ષુકે માંગ કરી કે રાજા મને કંઈક આપો તમે. રાજા કે મારી પાસે અત્યારે દેવા માટે કઈ કોઈ વસ્તુ છે નહીં. તો ભિક્ષુકે કીધું કે તમે રાજા છો, સરસ મજાનું મુકટ ધારણ કર્યું છે, સરસ મજાના કપડાં પહેર્યા છે, સરસ મજાના આભૂષણો છે, આટલી બધી વસ્તુ તો છે તમારી પાસે. એમ કરીને એમણે એમાંથી માત્ર વસ્ત્રો માંગ્યા, તેણે વસ્ત્ર આપી દીધા.
બરાબર. બનતું હોય એવું કે ભાઈ હર્ષવર્ધન પોતાની બહેન પાસેથી જે છે વસ્ત્રો દાનમાં માગી સામાન્ય વસ્ત્રો પહેરતા હોય છે. બરાબર, કે ભિક્ષુકને પોતાના રાજાના જે કંઈ પણ વસ્ત્રો હતા એ આપી દીધા. પછી પોતાની બેન રાજ્યશ્રી પાસે ગયા અને બેનને કીધું કે એક વ્યક્તિ અમારી પાસેથી વસ્ત્રની માંગ કરી, મેં આપી દીધા છે. મને કોઈ સામાન્ય વસ્ત્રો હોય, રાજાના નહીં, માત્ર સામાન્ય વસ્ત્રો હોય તો મને આપી દો, તો હું પહેરીને જે છે મારું શરીરને ઢાંકી શકું, રક્ષણ કરી શકું. તો આવા જે વ્યક્તિ હતા, સંપૂર્ણ દાની વ્યક્તિ જેને કહી શકાય, સમ્રાટ હર્ષવર્ધન. કોણ આવશે દોસ્તો? સમ્રાટ હર્ષવર્ધન. ધન છે. ખાસ હર્ષવર્ધન જે છે એમણે પોતાના એક રાજદૂતને ચીનની અંદર પણ મોકલ્યા હતા. મતલબ કે અહીંયા કહી શકીએ આપણે કે ભાઈ વિદેશ સાથે પણ એમના સારા એવા રિલેશન ડેવલપ રહેલા. હર્ષવર્ધન છે એમણે મૌર્ય સામ્રાજ્ય અને ગુપ્ત સામ્રાજ્યના સિદ્ધાંતોને અપનાવ્યા હતા. કે આની પહેલાં હર્ષવર્ધન પહેલાં દોસ્તો એવું બનતું હોય છે કે મૌર્ય સામ્રાજ્ય અને ગુપ્ત સામ્રાજ્ય આ બંને જે છે એક વિશેષ મહાસત્તા કહી શકાય ભારતની અંદર. એમનું એક જે છે એક જબરજસ્ત વર્ચસ્વ હતું. તો એમના જે કંઈ પણ સિદ્ધાંતો છે એ બધા સિદ્ધાંતો કોણે જે છે એ અપનાવ્યા હતા? તો કે સમ્રાટ હર્ષવર્ધને અપનાવ્યા હતા. ઓકે, પ્રશ્ન કોર્નર ક્વેશ્ચન તરીકે પૂછાઈ જાય કે સમ્રાટ હર્ષવર્ધન જે છે એમની સેનાને કયા નામ તરીકે ઓળખવામાં આવતી? તો મિત્રો યાદ રાખજો, ચતુરંગીણી તરીકે ઓળખવામાં આવતી. પ્રશ્ન થાય છે ચતુરંગીણી કેમ? 4 રંગ હતા? નહીં, 4 અલગ અલગ પ્રકારના દળ હતા. જેવી રીતે વાત કરીએ તો પાયદળ આવે, ઘોડેસવાર આવે, હાથીદળ આવે અને રથ. આ બધાનો સમાવેશ થાય. બરાબર, એટલે પાયદળ એટલે સૌથી પહેલાં, ઘોડેસવાર બીજા, હાથીદળ ત્રીજું અને રથ એનોય સમાવેશ થતા. આવી રીતે 4 જે છે એમની સેનાની અંદર સમાવેશ થતા, એટલે એને ચતુરંગીણી તરીકે ઓળખવામાં આવતા. ઓકે, હ્યુએન મત મુજબ છે ન્યાય વ્યવસ્થા યોગ્ય નહોતી. વ્યક્તિને અપરાધ માટે સખત સજા આપવામાં આવતી. ન્યાય આપવાની સર્વોચ્ચ સત્તા રાજાને આધીન રહેતી હતી. બરાબર, ન્યાય વ્યવસ્થા જે છે, ન્યાય વ્યવસ્થા એ જોવા નહોતી મળતી. એ ન્યાયાલય જેવું કંઈ હતું જ નહીં. રાજા કે ફાઇનલ, રાજા કે આ અપરાધ છે આની આ સજા, તે ફાઇનલ જ હોય. પછી ફાઇનલ જ હોય, એમાં કાંઈ ન હોય. પછી ન્યાય વ્યવસ્થા એ નહીં જવાનું. ભાઈ રાજાએ કહી દીધું છે હાલો ન્યાય વ્યવસ્થામાં. હવે ન્યાય વ્યવસ્થામાં ન્યાયાલયની અંદર ન્યાયાધીશ શું કહે છે એ કહે મુજબ સાચું, એવું નહીં. અહીંયા ન્યાયાલય છે ને એ આખું રાજ્યનો સામ્રાજ્ય વિસ્તાર જે કરેલો હોય એ રાજાનો વિસ્તાર, અને ન્યાયાધીશ ખુદ રાજા. રાજા કહે આમ તો એ ફાઇનલ. એટલે ન્યાય વ્યવસ્થાનો ઉલ્લેખ નથી કે, પણ ન્યાય આપવા માટે સખત સજા આપવામાં આવતી. અને બીજું, ન્યાય આપવાની સર્વોચ્ચ સત્તા કોને હતી? તો અપરાધ માટે સખત સજા આપવામાં આવતી અને ન્યાય આપવાની સર્વોચ્ચ સત્તા કોની હતી? તો કે રાજાની હતી. બરાબર. તો સમ્રાટ હર્ષવર્ધનના સમયગાળાની અંદર દોસ્તો આ જે મહત્વની ઘટનાઓ આપણે ભણીએ છીએ, ખાસ આપણે યાદ રાખવાની છે, પરીક્ષાની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ઉપયોગી થશે. ઓકે, પ્રાંતોનો વહીવટ કરવા માટે જે છે સુબાની નિમણૂક પણ કરવામાં આવતી. જેવી રીતે આપણે મૌર્ય વંશની અંદર જોયું હતું, ગુપ્ત વંશની અંદર જોયું હતું કે મૌર્ય વંશમાં ચંદ્રગુપ્ત મૌર્ય પુષ્યગુપ્ત વૈશ્યની સૌરાષ્ટ્રમાં નિમણૂક કરેલી હતી. સમ્રાટ અશોકે તુષાસપની કરી હતી. સક્ષત્રપ રાજવી જે હતો, ગુપ્ત વંશની અંદર વાત કરીએ તો સ્કંદગુપ્ત જે છે એમણે ખાસ કરીને પર્ણદત્તની નિમણૂક કરેલી હતી. બરાબર છે. તો એવી રીતે આમાં પણ પ્રાંતોનો વહીવટ સુબાની નિમણૂક દ્વારા કરવામાં આવતો, એટલે કે પ્રાંતોના વહીવટ માટે સુબાની નિમણૂક થતી. ઓકે, જેઓ ગોપ્તા તરીકે ઓળખાતા, યાદ રાખજો, ગોપ્તા તરીકે જે છે સુબાઓને ઓળખવામાં આવતા. હર્ષવર્ધનની શાસન વ્યવસ્થાની અંદર પુરોહિતો હતા, સેનાપતિઓ હતા, સંધિ વિગ્રાહકો હતા, દૂત હતા, પ્રતિહાર હતા, ઉપરેક હતા, સાધનિક હતા. આ બધા મુખ્ય અધિકારીઓ હતા. સમ્રાટ હર્ષવર્ધનના જે મુખ્ય પ્રધાન કોણ હતા? તો કે ભંડી. જો યાદ રાખજો, સમ્રાટ હર્ષવર્ધનના મુખ્ય પ્રધાન હતા. વિદેશ મંત્રી કોણ હતા? તો અવંતી. સર સેનાપતિ કોણ હતા? તો કે સિંહનાદ. અશ્વદળના સર્વોચ્ચ અધિકારી કોણ હતા? તો કુંતલ. હાથીદળના સર્વોચ્ચ અધિકારી તો કે સ્કંદગુપ્ત. ક્લિયર? આ અધિકારીઓના નામ છે દોસ્તો, કે આ બધા અધિકારીઓ જે છે સમ્રાટ હર્ષવર્ધનના અલગ અલગ પ્રકારના કહી શકાય એવા મુખ્ય અધિકારીઓ હતા. નેક્સ્ટ વાત કરીએ, લોકોનો મુખ્ય વ્યવસાય જે તે સમયગાળાની અંદર કેવો હતો? એટલે કે અર્થવ્યવસ્થા જે છે ખાસ આપણને કેવી જોવા મળશે? તો અર્થવ્યવસ્થાની અંદર વાત કરીએ તો અર્થવ્યવસ્થાની અંદર લોકોનો મુખ્ય વ્યવસાય છે ને એ ખેતી હતો. ખેતી જે છે મુખ્ય વ્યવસાય હતો. ખેતી હતી એટલે સાથે સાથે પશુપાલન યાદ રાખી શકાય. ઓકે,
અહીંયા સિસ્ટમ કેવી ડેવલપ કરેલી હતી કે ભાઈ દાખલા તરીકે કોઈ વસ્તુમાં 600 રૂપિયાનો જે છે ફાયદો થતો હોય, બરાબર, ખેતી કરી, ખેતીમાંથી 600 રૂપિયાની આવક થઈ, તો એ 600નો છઠ્ઠો ભાગ, 600નો કેટલામો ભાગ? છઠ્ઠો ભાગ જે છે રાજાને આપી દેવાનો. 600નો છઠ્ઠો ભાગ કેટલો થાય? તો કે 100 રૂપિયા થાય. 600નું કામ થાય એટલે 100 રૂપિયા સીધા સીધા હર્ષવર્ધનના ખાતામાં જમા થઈ જવા જોઈએ. અને આ શેના ભાગરૂપે? તો દોસ્તો ટેક્સના ભાગરૂપે, એટલે કે કરવેરાના ભાગરૂપે આપવામાં આવતા. સાથે સાથે એવું કહી શકાય કે અહીંયા આગળ બીજા 2 ઉદ્યોગ વિકસિત થયેલા હતા, કાપડ ઉદ્યોગ અને જહાજ બાંધવાનો ઉદ્યોગો. આનો પણ વિકાસ થયેલો હતો. આવક જે છે પોતાના રાજ્યની એને 4 ભાગમાં ડિવાઈડ કરી હતી એણે. એક રાજ્ય વ્યવસ્થા માટે ખર્ચ કરશે, અધિકારીઓના પગાર ને એ બધી વસ્તુ માટે ખર્ચ કરશે, વિદ્વાનો જે છે એ વિદ્વાનો માટે ખર્ચ કરશે, અને ધાર્મિક કાર્યો માટે પોતે ખર્ચ કરશે. આ 4 ભાગની અંદર એમણે પોતે આવક જે છે, એટલે કે કરમાંથી જે આવક થાય છે અથવા તો એમને જે અન્ય ભેટ સોગાદો મળે છે, આ બધી વસ્તુની વાત કરતા 4 ભાગની અંદર એને ડિવાઈડ કર્યું હતું કે ભાઈ રાજ્ય વ્યવસ્થા માટે ખર્ચ, અધિકારીઓના વેતન માટે, વિદ્વાનો માટે અને ધાર્મિક કાર્યો માટે, અને હજી કાંઈ વધતું હોય તો એ બધું મોક્ષ પરિષદની અંદર દાન કરી દેતા. ક્લિયર? તો આવા શાસક કોણ હતા? સમ્રાટ હર્ષવર્ધન. ઓકે, નેક્સ્ટ આગળ કન્ટિન્યુ કરું તો હર્ષકાલીન સાહિત્યની દોસ્તો ચર્ચા કરીએ. પરીક્ષાની અંદર જે છે આ સ્લાઇડમાંથી પ્રશ્નો આવે છે, બરાબર. એટલે હું તમને ખાસ પહેલાં તો એ સજેસ્ટ કરીશ કે હર્ષવર્ધન જે છે એ સારામાં સારો શાસક હતો. જોજો, સમજજો, હર્ષવર્ધન જે છે દોસ્તો એ સારામાં સારો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શાસક હતો. પણ માત્ર શાસક નહોતો, એમની સાથે સાથે પોતે લેખક પણ હતો. એમણે જે છે એ સરસ મજાના નાટકોની રચના કરી છે. કેટલા નાટકો રચ્યા એમણે? તો 3 નાટકો રચ્યા છે. આ 3 નાટકો જે છે એમના નામ શું છે? એક છે રત્નાવલી, બીજું છે પ્રિયદર્શિકા અને ત્રીજું છે નાગાનંદ. આ 3 નાટકોની એમના દ્વારા રચના કરવામાં આવી. ઓકે, આ 3 નાટકો કઈ ભાષાની અંદર છે? તો સંસ્કૃત ભાષામાં છે. ઓકે, રત્નાવલીમાં કેનો ઉલ્લેખ છે? મિત્રો ડિટેલની અંદર પ્રશ્ન પૂછાય છે, યાદ રાખજો. વત્સરાજ ઉદયન અને રાણી વાસવદત્તાની દાસી નાગરિકા એ બંને વચ્ચેની પ્રણય કથા છે, બરાબર. એટલે વત્સરાજ ઉદયન અને ખાસ નાગરિકા, આ બંને વચ્ચેની પ્રણય કથા. નાગરિકા કોણ હતા? તો કે રાણી વાસવદત્તાની દાસી હતી. બંને વચ્ચેની પ્રણય કથાનો ઉલ્લેખ રત્નાવલીની અંદર હર્ષવર્ધને કર્યો છે. હેતુ એ છે ટૂંકમાં મૂળ વિષય એ છે. ચાલો નેક્સ્ટ, વત્સરાજ ઉદયન અને પ્રિયદર્શિકાની પ્રણય કથા. કે ભાઈ વત્સરાજ ઉદયન અને બીજા છે પ્રિયદર્શિકા, બંને વચ્ચેની પ્રણય કથાનો ઉલ્લેખ આની અંદર છે. નાગાનંદ, કે જેની અંદર બૌદ્ધ ધર્મથી પ્રભાવિત જીભૂતવાહન એમની આત્મહત્યાની કહાની છે. જીભૂતવાહનની જે આત્મહત્યાની કહાની છે, જેનો ઉલ્લેખ આપણને દોસ્તો પ્રાપ્ત થતો હોય છે શેમાંથી? તો કે નાગાનંદમાંથી પ્રાપ્ત થતો હોય છે. સાથે સાથે યાદ રાખી શકાય કે બાણભટ્ટ જે છે એમણે કાદંબરી અને હર્ષચરિત આ બેની રચના કરી છે. મયુર નામના વ્યક્તિ હતા, એમણે સૂર્ય શતકની રચના કરી હતી હર્ષના સમયગાળામાં. ઓકે, જયસેન નામના એક વિદ્વાન વ્યક્તિ હતા અને એમણે જે છે એ સ્વયં કાલિદાસ તથા ભાસને સમાન દરજ્જાના બતાવતા હતા. ઓકે, જે છે જયસેન જે છે ને થોડાક આત્મશ્લાઘા હતા. મતલબ કે એ પોતાને જે છે ને શું કહેતા હતા કે હું કાલિદાસ છું, એની સમકક્ષ જ છું, એને સમકક્ષ દરજ્જો મને મળવો જોઈએ, હું ભાસ જ છું, એને સમકક્ષ દરજ્જો બતાવતા હતા. કોણ? તો કે જયસેન. અને જયસેન જે છે એ ખાસ વેદશાસ્ત્રના નિષ્ણાત વ્યક્તિ પણ હતા, બરાબર. તો યાદ રાખજો આ મુદ્દો પણ. ક્લિયર? તો અહીંયા આગળ દોસ્તો હર્ષવર્ધન સાથે સંકળાયેલો જે મહત્વનો ડેટા હતો એ બધો ડેટા આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે આપ સૌને મજા આવી હશે અને આ લેક્ચર, આ જે ટોપિક જે છે એ ટોપિક તમને આગામી સમયગાળાની અંદર તમામ પરીક્ષાઓની અંદર ખૂબ જ ઉપયોગી સાબિત થશે.